સામે આવી રહ્યા છે જીડીપીના આંકડા, ખાસ કરીને Q1 FY26માં જીડીપી ગ્રોથ 7.8% પર જોવા મળ્યો છે, એટલે 6.5%ની સામે વાર્ષિક ધોરણે 7.8%ના ગ્રોથનું Q1માં અનુમાન કરવામાં આવી રહ્યું છે અને 7.8%ના હિસાબે રિયલ જીડીપી ગ્રોથ કરી શકે તેવી આશા રાખી રહ્યા છે. આ સાથે ત્રિમાસિક ધોરણે 7.4%ના અનુમાન સામે 7.8%ની સામે 7.8% જેવું જોવા મળી રહ્યું છે. આ સાથે જીવીએ ગ્રોથ 7.6% પર, જ્યારે ખાસ કરીને ઇલેક્ટ્રિસિટી ગ્રોથ 0.5% પર જોવા દેખાઈ શકે છે. આ સાથે મેન્યુફેક્ચરિંગ ગ્રોથ 7.6%ની સામે 7.7% પર દેખાઈ શકે છે, જ્યારે માઇનિંગ સેક્ટર ગ્રોથ ખાસ કરીને ડિક્લાઇન જોવા મળી રહ્યું છે. એમાં 6.6%ના ગ્રોથની સામે 3.1%નો ઘટાડો જોવા મળી શકે એમ છે. આ સાથે એગ્રી ગ્રોથમાં પણ 1.5%થી વધીને 3.7% પર જોવા મળી શકે છે અને નોમિનલ જીડીપી ગ્રોથ 9.7%થી ઘટીને 8.8% પર જોવા મળી શકે છે. આ જ મુદ્દા પર આપણી સાથે વાત કરવા કોહિનૂર મેનેજમેન્ટ સ્કૂલના પ્રોફેસર આદિત્ય શ્રીનિવાસ જોડાઈ ગયા છે. આદિત્યજી, સ્વાગત છે તમારું CNBC બજાર પર. ખાસ કરીને તમે રિયલ જીડીપી ગ્રોથના આંકડાને લઈને શું જોઈ રહ્યા છો, ખાસ કરીને તમારું આકલન કેવું છે? આ જીડીપી ગ્રોથના જે આંકડા આવ્યા છે ને તે ખૂબ જ આપણે પોઝિટિવ છે અને આ ટાઈમે ખૂબ એની જરૂર હતી. આપણે જે રીતે અત્યારે વૈશ્વિક સ્તરે અનસર્ટનિટી ચાલી રહી છે, જે રીતે યુએસએ આપણા પર 50% ટેરિફ મૂક્યા છે, એ ટાઈમ પર આપણો આટલો સોલિડ જીડીપી પરફોર્મન્સ એ ખૂબ જ કોન્ફિડન્સ વધારશે અને વિશ્વને પણ બતાવશે કે ઇન્ડિયા કોઈથી પાછળ પડે એમ નથી. આજે આપણા અર્થતંત્રનો જીડીપી જે 6.5% હતો, આજે 7.8%, જે 5 ક્વાર્ટરના હાઈએસ્ટ લેવલ પર છે, એ ખૂબ જ આપણે પોઝિટિવ છે ઇકોનોમી માટે. એટલું જ નહીં, પણ આપણે જો એગ્રીકલ્ચરનું કોન્ટ્રીબ્યુશન જોઈએ તો 1.5%થી વધીને 3.7% થયું છે. આ વર્ષે તમે જોશો તો વરસાદ બી અત્યાર સુધી તો સારા એવા પ્રમાણમાં પડ્યો છે પેન ઇન્ડિયા. વરસાદ આ જ રીતે જો છેલ્લો 1 મહિનો છે ને સારી રીતે પડે તો હું માનું છું કે એગ્રીકલ્ચર પ્રોડક્શન હજુ સારું ઇમ્પ્રુવ થશે, જેથી ફાર્મરના હાથમાં પૈસાઓ આવશે. પ્લસ આપણે રૂરલ ડિમાન્ડ પિકઅપ થશે તો આવનારા જીડીપી નંબર બી આપણા સારા રહેશે. એ ઉપરાંત અત્યારે આપણે વાત કરીએ તો જે રીતે દિવાળી પર સરકાર જો જીએસટીમાં જે 4 રેટ છે એને ઘટાડીને 2 કરી દે તો લગભગ 2 લાખ કરોડ રૂપિયાનું કન્ઝમ્પશન લોકોના હાથમાં આવશે. 2 લાખ કરોડ રૂપિયા જેવું સ્પેન્ડિંગ વધશે ઇકોનોમીમાં. એટલે જે ટેરિફથી આપણને બીક છે કે 0.5% આપણો જીડીપી કદાચ ઘટી જાય તો એ સામે આપણે આનાથી ઓફસેટ કરી શકશું. પ્લસ અત્યારે આપણું ઇન્ફ્લેશન ખાલી 1.55% છે, ખાલી 1.55%નું જે ઇન્ફ્લેશન આપણું આવ્યું છે એ પણ ખૂબ જ પોઝિટિવ ડેટા છે. એટલે આરબીઆઈ પાસે પણ ખાસો રૂમ છે બેઝિકલી અત્યારે ઇન્ટરેસ્ટ રેટ સાથે રમવાનો. તો ઓવરઓલ આપણે જોઈએ ને તો આપણી પરિસ્થિતિ રિલેટિવલી બેટર છે અને સરકારે અત્યારે જે રીતે 40 દેશોને આમંત્રણ આપ્યા છે કે આપણી સાથે એ લોકો એક્સપોર્ટનો બિઝનેસ કરે, તો યુએસનું જે ટેરિફનું ઇસ્યુ છે તે આ બધા એફર્ટ્સથી આપણે ડાઉન પ્લે કરી શકશું અને આપણો જીડીપી ગ્રોથ યથાવત રહે, 7% પ્લસ રહે તો આપણા માટે ખૂબ જ આવકાર્ય રહેશે. જી આદિત્યજી, એટલે આ ખૂબ જ આવકારદાયક ખાસ કરીને આંકડા જોવા મળી રહ્યા છે અને આગળ પણ ગ્રોથ સારો રહે તેવી આશા છે. આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ.